બનાસકાંઠા જિલ્લાના ડીસા હવાઈ પિલર પાસે આવેલા નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા નમાઝ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે આજ રોજ હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નાનાજી દેશમુખ ગાર્ડન એ બાળકો માટે રમવાનું અને લોકો માટે હરવા ફરવાનું સ્થળ છે। ત્યાં દરેક સમાજના લોકો અને મોટી સંખ્યામાં બાળકો મનોરંજન માટે આવતા હોય છે। ત્યારે ગાર્ડનમાં જાહેરમાં એક મુસ્લિમ મહિલાએ ગાર્ડનમાં નમાઝ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ હતી અને હિન્દુ યુવા સંગઠન ભારતે વિરોધ નોંધાવ્યો હતો। ગાર્ડનમાં નમાઝ અદા કરતી મુસ્લિમ મહિલા સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ઓકે, જય શ્રી રામ। આજે નગરપાલિકા ખાતે પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે ગઈકાલે ડીસાની અંદર જે નાનાજી દેશમુખ પાર્ક છે, જે બગીચો કહેવાય છે, જે પર્યટક સ્થળ છે, જે છોકરાઓ માટે રમવાનું સ્થળ છે, અને ત્યાં આગળ એક મુસ્લિમ મહિલા દ્વારા જે નમાઝ પઢવામાં આવી એ ખરેખર સરકાર કાયદાકીય એક ખોટી જ છે। જ્યાં પણ કોઈ પણ મુસ્લિમ રાજ્ય હોય કે ગમે તે દેશ હોય, કોઈ પણ જગ્યાએ ખુલ્લામાં જાહેર જગ્યામાં નમાઝ પઢવાની કોઈ સત્તા છે નહીં। આના પર કાયદેસરની કાર્યવાહી થાય છે, છતાંય આ નમાઝ પઢવામાં આવી એને લઈને અમારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આજે હિન્દુ યુવા સંગઠનમાંથી તટસ્થ અને ચેતવણી આપું છું કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ મહિલા જે પણ વ્યક્તિ હોય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એના સંદર્ભે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને પ્રમુખશ્રીને વિનંતી પણ કરી છે કે કાયદેસરની કાર્યવાહી કરે અને નહીં થાય તો અમારું સંગઠન વતી અમે ત્યાં બગીચા પાર્કમાં પણ જઈશું અને ત્યાં પણ જોઈશું કે જો કોઈ એવું કોઈ કાર્યકરી કરવામાં નહીં આવી હોય તો એના વિરુદ્ધ અમે આગળ પણ કરશું।